તો કેમ છો ટ્રેડર મિત્રો? તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. આશા છે કે તમારો આ વીક પણ સારું ગયું હશે. અત્યારે માર્કેટ મોસ્ટલી કન્સોલિડેશન ફેઝમાં. માર્કેટમાં કેટલીક ન્યૂઝ હતી, એના લીધે માર્કેટ શું કરતું હતું કે કન્સોલિડેશન ફેઝમાં. અત્યારે મોસ્ટલી આપણે જીબીપી જેપીવાયને ટ્રેડ કરતા હોઈએ અને બીજી પણ ટ્રેડને ટ્રેડ કરતા હોઈએ, પણ જે જીબીપી જેપીવાય છે એને આપણે જોઈએ તો એ કન્સોલિડેશન ફેઝમાં છે. માર્કેટમાં ડેલીની ટાઈમ ફ્રેમ આપણે જોઈએ. ચલો આપણે પહેલાં ચાર્ટ પર જતા રહીએ, પછી આગળ વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જીબીપી જેપીવાય છે આ તો 15 મિનિટની ટાઈમ ફ્રેમ, પણ આપણે જ્યારે એની ડેલીની ટાઈમ ફ્રેમ જોઈએ તો અત્યારે અહીંયા તમે જોઈ શકો છો ડેલીની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો માર્કેટ આ એક એગ્રેસિવ નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું, ત્યારબાદ આ જ ફેઝમાં કન્સોલિડેટ કરતું છે. અહીંયા માર્કેટ આ કન્સોલિડેશન ફેઝમાં. એના પરથી શું તારણ નીકળે કે માર્કેટ નીચેની ડિરેક્શનમાં જવાનું છે, પણ માર્કેટે પહેલાં કોઈ એવો પોઈન્ટ છે કે જ્યાંની લિક્વિડિટી લેવાની છે. તો એ પોઈન્ટ કોઈ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ પણ હોઈ શકે. બની શકે કે માર્કેટ આ ભાગને પણ ટેસ્ટ કરે અને અહીંયાની લિક્વિડિટી લે અને પછી નીચેની ડિરેક્શનમાં મૂવ કરે. જો આપણે આ ભાગને એક માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ તરીકે ગણીએ, ફોર એક્ઝામ્પલ અહીંથી માર્કેટ નીચેની ડિરેક્શનમાં જવાનું છે. જો આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટનો ઉપયોગ કરીએ અને જે આપણા આ બે ભાગ છે અને જે નીચેનો ભાગ છે લો તરીકે ગણીએ તો 50% અહીંયા આ ભાગમાં આવશે. તો આની ઉપર આપણને કેટલાક સપ્લાય ઝોન દેખાતા છે. ફોર એક્ઝામ્પલ આપણું 50%ની ઉપરનું એક વેલિડ સપ્લાય ઝોન જ્યાંથી માર્કેટ રિએક્ટ કરી શકે. આપણે હવે શું કરી શકીએ કે માર્કેટ અત્યારે જે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું છે, તો આ આપણું ઇન્ટરનલ સ્ટ્રક્ચર શિફ્ટ છે અને પછી માર્કેટે શું કર્યું છે કે આ ભાગમાંથી રિએક્ટ કર્યું છે. આ ભાગમાં આવ્યું અને ઉપરની ડિરેક્શનમાં કન્સોલિડેશન ફેઝમાં રહ્યું. આ માર્કેટ અહીંયા શું કરતું છે તો જે લિક્વિડિટી જનરેટ કરતું છે. માર્કેટ કોઈ એક ડિરેક્શનમાં મૂવ કરવાનું છે, પણ માર્કેટને કોઈ પણ ડિરેક્શનમાં મૂવ કરવા માટે લિક્વિડિટી જોઈએ. તો માર્કેટ કંઈ કરતું નથી પણ લિક્વિડિટી ક્રિએટ કરે. ત્યારે માર્કેટમાં આ ભાગમાં લિક્વિડિટી છે. તો ફોર એક્ઝામ્પલ આ જે તમને મેં પહેલાં કીધું કે આ પોઈન્ટ માર્કેટ બની શકે કે આની ઉપર જાય પછી નીચેની ડિરેક્શનમાં આપણને શાર્પ મૂવ આપે, અથવા તો માર્કેટ શું કરીશ આ હાઈ સુધી પણ જઈ શકે છે અને આની ઉપરની લિક્વિડિટી ગ્રેપ કરે અને પછી એની ડિરેક્શનમાં મૂવ કરી શકે. બની શકે ત્યાં સુધી માર્કેટ શું કરશે કે આ આપણો સ્વિંગ હાઈ છે એટલે આને બ્રેક કરવાની પ્રોબેબિલિટી એટલી નથી, પણ આની ઉપર મૂવ કરીને માર્કેટ નીચેની ડિરેક્શનમાં આપણને શાર્પ મૂવ આપી શકે. કારણ કે અહીંયા આપણું એક સપ્લાય ઝોન છે, જે સપ્લાય ઝોન છે એને પણ માર્કેટે શું કર્યું છે લિક્વિડેટ કરેલું છે અને નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું છે. તો આ વીકમાં મારું પર્સપેક્ટિવ શું હતો, તો જેમ કે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે અહીંયાથી ઉપરની ડિરેક્શન ઇન્ટરનલ સ્ટ્રક્ચર બ્રેક આપ્યું છે. શા માટે ઇન્ટરનલ? કારણ કે આ આપણો સ્વિંગ હાઈ અને સ્વિંગ લો છે. પછી માર્કેટે શું કર્યું, કોઈ એક્સટર્નલ સ્ટ્રક્ચરને બ્રેક નથી કર્યું, પણ આ એક ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એને બ્રેક કર્યું છે અને ઉપરની ડિરેક્શનમાં બ્રેક આપ્યું છે. સો આને આપણે ઇન્ટરનલ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહી શકીએ. ત્યારબાદ માર્કેટે શું કર્યું છે કે આપણો આ ઇન્ટરનલ લો છે અને આ આપણો ઇન્ટરનલ હાઈ છે. શા માટે? કારણ કે માર્કેટે ઇન્ટરનલ હાઈને બ્રેક કરીને આ હાઈ બનાવ્યો છે. થોડા સમય માટે આપણે કાઉન્ટર ટ્રેડ અહીંથી લઈ શકીએ. તો જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા આપણો આ ઇન્ટરનલ સ્વિંગ લો છે અને આપણો ઇન્ટરનલ સ્વિંગ હાઈ છે. સો માર્કેટની જે લિક્વિડિટી છે તે આ ભાગમાં છે અને આ ભાગમાં છે. અત્યારે જેમ કે તમે જોઈ શકો ઉપરની ડિરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. સો માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે. એના કારણે મેં શું કર્યું હતું લાસ્ટ વીક, તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું, અહીંયા જે એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોનમાંથી આપણને મૂવ આપ્યું છે. કેવી રીતે કે માર્કેટે સૌપ્રથમ તો શું કર્યું કે અહીંયા તમે આ જોઈ શકો કે અહીંયા આ જે પ્રાઇઝ એક્શન છે એ છે તો કરેક્ટિવ પ્રાઇઝ એક્શન છે. માટે પહેલાં તો માર્કેટે શું કર્યું, અહીંયા નીચે ગયું અને અહીંયા જે લિક્વિડિટી હતી એ ગ્રેપ કરી. પછી માર્કેટે ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું અને પાછું નીચે આવ્યું. શા માટે નીચે આવ્યું? કારણ કે આ લોની નીચે પણ ઘણી બધી લિક્વિડિટી રહેલી છે. તો આવી રીતે લોને વાયોલેટ કરતાં માર્કેટે આ જે ડિમાન્ડ ઝોન છે એમાં ટેપ કર્યું અને પછી ઉપરની ડિરેક્શનમાં એગ્રેસિવ મૂવ આપ્યો. શા માટે? કારણ કે જે માર્કેટમાં એક્સ્ટ્રીમ લિક્વિડિટી છે તે આ ભાગમાં રહેલી છે. સો માર્કેટ આ લિક્વિડિટીને ટાર્ગેટ કરશે અને પછી જે આ લિક્વિડિટી છે, જે એક્સ્ટ્રીમ લિક્વિડિટી કહી શકીએ આપણે એને, તે અહીંયા છે તો એને ટાર્ગેટ કરશે. સો માર્કેટ સૌપ્રથમ તો આ લિક્વિડિટી ગ્રેપ કરશે અને નીચેની ડિરેક્શનમાં મૂવ કરે. આવો મારો પર્સપેક્ટિવ હતો. તો મેં લાસ્ટ વીક 2 ટ્રેડ લીધા હતા અને બંને ટ્રેડ લોંગના. તો જેમ કે તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું, અહીંયાથી બાયનો ટ્રેડ લેવો
એ કોઈ કાઉન્ટર ટ્રેન્ડ લેવો એ મોસ્ટલી આપણે લિક્વિડિટીનો શિકાર બની જતા હોઈએ. પણ મેં શા માટે અહીંયાથી બાયનો ટ્રેડ લીધો તેના વિશે આપણે થોડીક હમણાં વાત કરીએ. તો જેમ કે આપણને એક આપણા માટે કન્ફર્મેશન શું છે કે અહીંયા લિક્વિડિટી છે એટલે માર્કેટ બની શકે કે અહીંયા સુધી મૂવ કરે. અને બીજું અહીંયા શું આપણે જોઈ શકીએ તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયાથી માર્કેટે શું આપણું એક સ્ટ્રક્ચર છે. તો માર્કેટ અહીંયા ગયું અને અહીંયા નીચેની ડિરેક્શનમાં આપણને એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું. અને અહીંયા જેમ કે તમે જોઈ શકો કે નીચેની ડિરેક્શનમાં આપણને ક્લોઝિંગ આપ્યું છે. સો આપણે આને એક સપ્લાય ઝોન તરીકે કન્સિડર કરી શકીએ. અને પછી માર્કેટે શું કર્યું કે માર્કેટે અહીંયાથી રિએક્ટ કર્યું અને ઉપરની ડિરેક્શનમાં ક્લોઝિંગ આપી. એનો મતલબ શું કે આ આપણો એક ફ્લિપ ઝોન છે કે અહીંયા માર્કેટમાં જે સપ્લાય ઝોન છે એ શેમાં કન્વર્ટ થઈ ગયેલું છે તો ડિમાન્ડ ઝોનમાં. અને આપણું જે ડિમાન્ડ ઝોન છે તે ક્યાં છે તો આ ભાગમાં કે જ્યાંથી માર્કેટે ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યો. તો હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે થોડી લોઅર ટાઈમ ફ્રેમમાં શિફ્ટ થવાનું છે. તો આપણે જતા રહીએ 4 કલાકની ટાઈમ ફ્રેમમાં. તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું છે, આ જે ડિમાન્ડ ઝોન છે એમાં આવીને એની નજીક આવીને ઉપરની ડાયરેક્શનમાં આપણને મૂવ આપ્યું છે. તો આપણું જે રિસેન્ટ સ્ટ્રક્ચર છે એને આપણે થોડું માર્ક કરી લઈએ. તો આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર આ ભાગમાં છે કે આ આપણો સ્વિંગ લો છે, જે ઉપરનો છે એ સ્વિંગ હાઈ છે. હવે આપણે શું કરીએ કે જે આપણું ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ છે એનો ઉપયોગ કરીએ. તો આપણું ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ હવે માર્કેટે શું કર્યું છે 50% નીચેથી એ ક્યાંથી પણ મૂવ આપી શકે. તો એક આપણે આ ભાગમાં શું કરીએ કે આ વેલિડ ડિમાન્ડ ઝોન આપણે શોધીએ અને એને માર્ક કરીએ. તો આપણું એક ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે અને એની નીચે ફેર વેલ્યુ ગેપ છે જે આપણે ડેલીની ટાઈમ ફ્રેમમાં જોઈ છે. તો અહીંયા માર્કેટે શું કર્યું તો પહેલાં તો જે આપણું ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે અહીંયા જે તમે જોઈ શકો જે આપણું આ ડિસિઝનલ ડિમાન્ડ ઝોન છે એને નીચેની લિક્વિડિટી છે એ માર્કેટે ગ્રેપ કરી. અને હવે જો અહીંયાની લિક્વિડિટી ગ્રેપ કરી સો હવે માર્કેટ આપણને ઉપરની ડિરેક્શનમાં મૂવ આપી શકે. તો આ લિક્વિડિટી ગ્રેપ કરી એના લીધે આપણે હવે શું કરવાનું છે કે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે જવાનું છે. અને જેવું આપણને લિક્વિડિટી ગ્રેપ થઈ ત્યારબાદ સ્ટ્રક્ચર શિફ્ટ મળે એટલે આપણે બાયના ટ્રેડ લેવાના છે. તો મેં 2 ટ્રેડ લીધા હતા. તમને હું બતાવું. બંને ટ્રેડ ન્યુયોર્ક સેશનમાં જેવી રીતે અમે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું. પહેલો ટ્રેડ આપણો આ ડિમાન્ડ ઝોનમાં માર્કેટે જ્યારે એન્ટ્રી આપી ત્યારે લીધેલો હતો. તો જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંયા શું કર્યું કે એક વી શેપમાં રિકવરી આપી માર્કેટે આ ભાગમાં. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા એક સ્ટ્રક્ચર બ્રેક થયું અને પછી માર્કેટ અહીંયા વી શેપમાં રિકવરી આપી. તો જે મારો ટ્રેડ હતો એ આ ભાગમાં હતો અને મારું સ્ટોપ લોસ આ કેન્ડલની નીચે હતો અને મારો ટાર્ગેટ હતો 1:2. તો આ ટ્રેડ મારો લોસમાં બુક થયો હતો. શા માટે? કારણ કે માર્કેટે શું કર્યું હતું કે નીચેની તરફ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું પણ પછી એગ્રેસિવ નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું અને પછી આપણો ટાર્ગેટ લઈને માર્કેટ નીચે ગયું. પણ એના પહેલાં જ આપણે ટ્રેડમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ મેં શું કર્યું હતું કે જ્યારે માર્કેટે આ ડિમાન્ડ ઝોનની નીચેની લિક્વિડિટી ગ્રેપ કરી ત્યારબાદ તમે જોઈ શકો તો માર્કેટે શું કર્યું હતું તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યું. અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે સૌપ્રથમ તો શું કર્યું જે લંડન સેશન છે એશિયન ને લંડન એમાં શું કર્યું તો અહીંયા તમે જોઈ શકો કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર પછી અહીંયા જે ડિમાન્ડ ઝોન છે ત્યાંથી રિએક્ટ કર્યું હતું. અહીંયા પણ આપણને સારો એક ટ્રેડ મળતે પણ એ વખતે આપણે એન્ટ્રીને મિસ કરી હતી. તો મેં શું કર્યું હતું તો જેવું કે તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો એક ફ્લિપ ઝોન છે. ફ્લિપ ઝોનમાં આવીને એન્ટ્રી આપી. આ પણ આપણા પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી કે માર્કેટ આ અહીં આ ભાગમાં આવે અને આપણે આને શું કરીએ કે થોડો તમને સરળતાથી સમજ પડે એના માટે આપણે થોડું સારી રીતે આ પ્રાઇઝ એક્શનને ડ્રો કરીએ. તો અહીંયા તમે જેવી રીતે જોઈ શકો કે માર્કેટે પહેલાં તો શું કર્યું હતું કે અહીંયા તમે જોઈ શકો કે કરેક્ટિવ પ્રાઇઝ એક્શન અને ત્યારબાદ નીચેની ડિરેક્શનમાં આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળ્યું. પછી ત્યારબાદ શું કર્યું કે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા નીચેની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર મળ્યું. ત્યારબાદ શું કર્યું માર્કેટે તો તમે જોઈ શકો છો કે જ્યાંથી માર્કેટે નીચેની ડિરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું ઉપરની ડિરેક્શનમાં આપણને એક સ્ટ્રક્ચર શિફ્ટ તો આને ફ્લિપ કહી શકીએ. શા માટે? કારણ કે માર્કેટે સૌપ્રથમ તો રિએક્ટ કર્યું છે અને ત્યારબાદ ત્યાંથી માર્કેટે પોતાની ડિરેક્શન ચેન્જ કરી છે. તો આપણું એક ફ્લિપ ઝોન હતું અને ઉપર પછી માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું. તો આપણું હતું બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક એફવીજી છે તેમાંથી માર્કેટે રિએક્ટ કરેલું છે. જ્યારે માર્કેટે આ એક કેન્ડલ બનાવી અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટમાં જે આ એંગલ્ફિંગ કેન્ડલ બની ત્યારબાદ માર્કેટે શું કર્યું કે નીચેની ડિરેક્શનમાં અહીંયા એક પુલ બેક આપ્યો અને આ પુલ બેક આપતાની સાથે જ આપણે એક બાયનો ટ્રેડ લઈ લીધો હતો અને આપણો સ્ટોપ લોસ
આ કેન્ડલની નીચે રાખેલો હતો આપણે, અને આપણો ટાર્ગેટ હતો 1:2 અને એ આપણને સરળતાથી મળી ગયો હતો. ત્યારબાદ માર્કેટે શું કર્યું હતું કે બીજા દિવસે માર્કેટમાં ન્યૂઝ હતી, અહીંયાથી જે ટ્રેડર હતા કે જેમણે અહીંયા પોતાનું પ્રોફિટ બુક નહોતું કર્યું, સ્ટોપ લોસ નીચેની ડિરેક્શનમાં એગ્રેસિવ મૂવ આપીને ન્યૂઝના કારણે લઈ લીધા હતા. તો આવી જ રીતે આ 2 ટ્રેડ લીધા હતા લાસ્ટ વીક, કે જેમાં આમાં -1 R અને આમાં +2 R, મતલબ કે આપણે આ વીકમાં 1 R અપ છે. આપણે પ્રોપર કોઈ સ્ટ્રેટર્જીને ફોલો કરતા હોઈએ તો એના અકોર્ડિંગ સ્ટીક રહેવું જોઈએ, જેથી આપણે આવા કોઈ ટ્રેડ મિસ ન કરી શકીએ. અને સૌથી મોટી વસ્તુ કે જે આપણે ટ્રેડ લેતા હોઈએ એમાં આપણું ટેક પ્રોફિટ અને સ્ટોપ લોસ બંને ફિક્સ રહેવા જોઈએ, જેથી આપણે પ્લસ રિસ્ક મેનેજમેન્ટ મેન્ડેટરી છે. જો આપણે રિસ્ક મેનેજમેન્ટનો ઉપયોગ કરીશું નહીં તો આપણું કેપિટલ ખાલી થવામાં વાર લાગશે નહીં. તો એ છે, અને પોતાની સાયકોલોજીને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે કોઈ ટ્રેડમાં હોઈએ ત્યારે આપણા ઇમોશન અપડાઉન, જ્યારે પ્રોફિટમાં હોઈએ તો આપણને લાલચ થતી હોય છે, જ્યારે લોસમાં હોઈએ ત્યારે આપણને ડર લાગતો હોય છે. તો એ બધાને કંટ્રોલ કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી આપણે ભવિષ્યમાં એક સારા ટ્રેડર બની શકીએ. તો આ જ હતું આજના વિડીયોમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા જે ટ્રેડર મિત્રો છે કે જેઓ ઓવર ટ્રેડિંગ કરતા છે, કોઈપણ જાતની મિસ્ટેક કરતા છે અને ગમે તેવા રેન્ડમ ટ્રેડ લેતા છે, એમના જોડે આ વિડીયોને શેર કરો, જેથી એ લોકો પણ આવી સ્ટ્રેટર્જી શીખીને પ્રોફિટેબલ ટ્રેડર બની શકે. તો આ જ હતું આજના વિડીયોમાં. આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયોમાં કોઈ પણ જાતની ભૂલ જણાય તો તમે મને કહી શકો છો. દર શનિવારે આપણા વિડીયો તો આવતા રહેશે નવા વિડીયોમાં. થેન્ક યુ.